અમદાવાદ કે જ્યાં રોગચાળો સતત વકરી રહ્યો છે। નવેમ્બર મહિનામાં શહેરમાં ઝાડા ઉલટીના 314, કમળાના 327 કેસ નોંધાયા, ટાઇફોઇડના 324 કેસ આવ્યા તો મચ્છરજન્ય રોગચાળામાં પણ ઘટાડો હાલ તો જોવા નથી મળી રહ્યો। નવેમ્બર મહિનામાં સાદા મેલેરિયાના 123, ઝેરી મેલેરિયાના 45 કેસ નોંધાયા, ડેન્ગ્યુના 168 કેસ અને ચિકનગુનિયાના 31 કેસ નોંધાયા। મોટા ભાગના વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે। નવેમ્બરમાં શહેરમાં થોડી થોડી ઠંડી પણ વધી રહી છે, પણ રોગચાળો છે જે ઘટી નથી રહ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હાલમાં પાણીજન્ય કેસીસ બાબતે જે જગ્યાએથી પાણીના પોલ્યુશનને લગતી કમ્પ્લેન હોય અથવા ક્લોરીન નીલ આવેલ હોય તે જગ્યાએ મેક્સિમમ પાણીના સેમ્પલ લેવાય, ક્લોરીન ટેસ્ટ કરાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। લાસ્ટ મંથ એટલે કે નવેમ્બર માસ દરમિયાન 54,000 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે અને 6,000 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે। આ પૈકી જે 42 જગ્યાએ પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે ત્યાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ફ્લશ આઉટની કામગીરી અને જરૂરી રિપેરિંગની કામગીરી કરવામાં આવેલી છે। આંકડાકીય દ્રષ્ટિએ ઝાડા ઉલટીના 314 કેસીસ, જોન્ડિસના 327 કેસીસ, ટાઇફોઇડના 324 કેસીસ નવેમ્બર માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે। આ સાથે વેક્ટરબોર્ન ડિસીઝ બાબતે સાદા મલેરિયાના 123 કેસીસ અને ડેન્ગ્યુના 168 કેસીસ રિપોર્ટ થયેલા છે।